દાહોદ જિલ્લાના પીપલોદ દેવગઢ બારિયા હાઈવેની હાલત હાલ અત્યંત બિસ્માર જોવા મળી રહી છે। ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે, જેને લઈને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને અકસ્માતની ભીતિ પણ સતત સતાવી રહી છે। ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં R&B વિભાગ દ્વારા માર્ગના સમારકામ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે સ્કૂલ, બસ, એમ્બ્યુલન્સ સહિત દરરોજ હજારો વાહનો જીવના જોખમે આ માર્ગ પરથી પસાર થવા મજબૂર બન્યા છે। ચોમાસાની ઋતુમાં માર્ગની સ્થિતિ વધુ ખરાબ બનવાની આશંકા વચ્ચે ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે અને સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે શું તંત્ર કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? સાથે જ પીપલોદથી દેવગઢ બારિયા હાઈવેનું તાત્કાલિક અને કાયમી ધોરણે સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। જવાનો રસ્તો સાવ ખરાબ હાલતમાં છે। એટલા ખાડા ખબજિયા છે કે અમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર થવા જોઈએ તેવી સંભાવના છે અને આ રસ્તા પર બહુ ગ્રામજનો અમે આવતા જતા છીએ, તેથી બહુ તકલીફ બી પડે છે તથા અવારનવાર અમે પડી બી જઈએ છીએ, અમારો અકસ્માત બી થાય છે। તેથી આ રસ્તો તાત્કાલિક ધોરણે ગમે તે અહીંની કામગીરી કરતા હોય એ તાત્કાલિક આ રસ્તો રિપેર કરે અને હમણાં આ રસ્તાની આ પોઝિશન છે તો ચોમાસું આવશે ત્યારે રસ્તાની શું હાલત થશે તે તમે જોઈ લો। આ રસ્તો કઈથી કઈ જોડે છે? આ રસ્તો અમારે પીપલોદથી સીધો બારિયા જાય છે। તો બારિયા સુધીમાં રસ્તો કેવો છે? ખરાબ છે? કેવો છે? અહીંયા એટલો ખરાબ છે તથા આગળ બી ખરાબ છે જ, પણ હમણાં હાલની પોઝિશનમાં વાત કરીએ તો અહીંયા બહુ ખરાબ છે તથા આગળ બી બહુ ખરાબ છે। બારિયા બી એવો જ રસ્તો છે ને આગળ બી એવો જ રસ્તો છે। ડાંગરિયા ચોકડીથી તમે આગળ જાઓ તો એ બી એવો જ રસ્તો છે અને આ રસ્તો ચોમાસામાં તો એટલો બધો ધોવાઈ જાય છે ને કે અમને આવવા જવામાં એટલી બધી તકલીફ પડે છે ને સાહેબ કે અમે શું કહીએ। તમે કોઈ જગ્યા પર રજૂઆત આગળ કરી છે? રજૂઆત તો અમારા વડીલોએ કરી હશે, અમને ખબર નથી, પણ આજે અમે રજૂઆત કરીએ છીએ કે આ રસ્તો તાત્કાલિક ધોરણે બનવો જોઈએ। આપનું નામ? વણજારા સુરેન્દ્રકુમાર વજયસિંહ। કયું ગામ? પીપલોદ।